નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર મિત્રો, આપણે નવમા ધોરણના સામાજિક વિજ્ઞાન વિષયમાં 8મો પાઠ છે તેનો અભ્યાસ કરતા હતા, જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. મિત્રો, ઘડતરની પ્રક્રિયા છે તેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. હવે મિત્રો, આમુખ વિશે તેનો અર્થ અને તેનું મહત્વ એ પણ આપણે જોયું. હવે આપણે જોવાનું છે કે આમુખના આધાર સ્તંભો કયા કયા છે, કેટલા છે. તો આમુખના જે આધાર સ્તંભો છે તેમાં લોકશાહી વિશે આપણે વાત કરીએ કે લોકો માટે અને લોકો દ્વારા જે શાસન ચલાવવામાં આવતું હોય તેને આપણે લોકશાહી કહીશું. તો મિત્રો, આ લોકોનું શાસન એટલે કે લોકશાહી એની આપણે વિગતવાર ચર્ચા કરી લીધી. મિત્રો, હવે આપણે સમાજવાદી જે પરિબળ છે તેની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આમુખના આધાર સ્તંભો છે એ કુલ 3 રહેલા છે. પહેલું લોકશાહી, બીજું સમાજવાદી અને ત્રીજું છે બિન સાંપ્રદાયિક. તો એમાં સમાજવાદી આધાર સ્તંભ છે તેની વાત કરીએ. તો આપણે ગયા વિડિયોમાં જોયું કે 1976 માં 42મો સુધારો કરવામાં આવ્યો. આપણો દેશ આઝાદ થયો પછી બંધારણની રચના થઈ. આ બંધારણની રચના થઈ પછી બંધારણ છે એ 1950 ના રોજ અમલમાં આવ્યું. બરોબર છે, 26મી જાન્યુઆરી 1950 માં અને 1976 એટલે કે આ 26 વર્ષમાં 42 સુધારા થયા. આ 42મો સુધારો છે એમાં સમાજવાદી શબ્દ છે એ ઉમેરવામાં આવ્યો હતો. હવે શું કે સમાજવાદી શબ્દ છે એનો અર્થ શું થાય? તો સમાજવાદી શબ્દનો અર્થ થશે સમાજ માટે. સમાજ માટે અથવા સમાજને ધ્યાનમાં રાખીને કોઈ પણ કાર્ય, કોઈ પણ નિયમ કે કોઈ પણ નિર્ણય લેવાની વાત હોય ત્યારે હંમેશા સમાજ છે તેને ધ્યાને રાખવાનું રહેશે. સમાજનું કલ્યાણને ધ્યાને રાખવાનું રહેશે. તેને આપણે સમાજવાદી કહી શકીએ. આગળ સમાજવાદી અને મૂડીવાદી એ બે પદ્ધતિઓ છે. એમાં અને આમાં ઘણો તફાવત છે. જોઈએ સમાજવાદી પદ્ધતિ. જોગવાઈઓનો હેતુ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજ ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા લાવવાનો હોય છે. જો આમુખ છે કે પછી આપણું બંધારણ છે એમાં કોઈ પણ જોગવાઈઓ છે તેનો હેતુ શું છે? તો એનો હેતુ છે પ્રત્યક્ષ કે પછી પરોક્ષ રીતે સમાજ ક્રાંતિ લાવવી. આ સમાજ ક્રાંતિ એટલે શું? તો સમાજની ક્રાંતિ. સમાજમાં ક્રાંતિ થાય, સમાજનો વિકાસ થાય, તો એની વાત છે કે બધી જોગવાઈઓના હેતુ શું? શા માટે એવી જોગવાઈઓ બનાવવામાં આવે છે, નિયમો ઘડવામાં આવે છે? કારણ કે સમાજ ક્રાંતિ લાવવાનો એનો હેતુ હોય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. પ્રત્યક્ષ એટલે થશે સીધું અને પરોક્ષ એટલે થશે આડકતરી રીતે. સીધી રીતે કે આડકતરી રીતે, કોઈ પણ રીતે જો કોઈ પણ જોગવાઈઓ બનાવેલી હોય તો એનો હેતુ સમાજની ક્રાંતિ લાવવાનો રહેશે. ઇંગ્લિશમાં આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કહીએ છીએ. સમાજની ક્રાંતિ દ્વારા, સમાજના વિકાસ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા લાવવાનો હેતુ હોય છે. હવે જો અહીંયા સામાજિક સમાનતા અને આર્થિક સમાનતા આ બે શબ્દો આપેલા છે. તો સામાજિક સમાનતા એટલે શું? તો સમાજમાં બધા જ લોકોને
એને આપણે કહીશું સામાજિક સમાનતા. કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવામાં આવે તો એને આપણે સામાજિક સમાનતા કહી શકીએ કે આ જ્ઞાતિના લોકો છે, આ જ્ઞાતિના લોકો છે, કોઈ પણ ભેદભાવ ન હોય તો તેને આપણે સામાજિક સમાનતા કહી શકીએ. બીજો શબ્દ છે આર્થિક સમાનતા. આર્થિક સમાનતા એટલે શું? તો આર્થિકનો મતલબ થશે અત્યારે પૈસો. આર્થિકના ઘણા બધા અર્થ થાય છે, એમાંથી એક અર્થ થશે પૈસો, અથવા આપણે રૂપિયા કહીએ તે, કે કોઈ અમીર વ્યક્તિ છે, કોઈ ગરીબ વ્યક્તિ છે. તો આવા બંને પ્રકારના લોકો છે એ ભારત દેશમાં જોવા મળે છે. બધા જ દેશમાં જોવા મળે, પરંતુ ભારતમાં આ આવકની અસમાનતા છે એ ઘણી બધી વધારે કહેવાય. તો આપણે ત્યાં ગરીબ વ્યક્તિ પણ જોવા મળે છે, અમીર વ્યક્તિ પણ જોવા મળે છે. તો એવું ન હોવું જોઈએ, બધાને સરખી રીતે આર્થિક સમાનતા છે એ હોવી જોઈએ. તો આવો હેતુ છે એ બંધારણની જોગવાઈઓમાં રાખવામાં આવતો હોય છે. અને કલ્યાણ રાજ સ્થાપવાનો હેતુ બંધારણની જોગવાઈઓમાં છે. કલ્યાણ રાજ, લોકોનું કલ્યાણ થાય તેવું રાજ. બરોબર? આપણે એક કહેવત છે કે રામ રાજા, રાજા રામ હોય તો પ્રજા કેવી હોય? સુખી હોય. કારણ કે રાજા રામ છે એમના નિર્ણયો હંમેશા કેવો હોય? પ્રજાને ધ્યાનમાં રાખીને જ લે છે. પ્રજાનું કલ્યાણ શેમાં છે એ રીતના નિર્ણય હોય. તો અહીંયા પણ એક જ વાત છે, કલ્યાણ રાજ. રાજ્ય છે એના નિર્ણયો કેવો હોય કે લોકો છે એનું કલ્યાણ થાય, તો એને આપણે કલ્યાણ રાજ કહીશું. આમુખ છે એનું ધ્યેય શું છે? તો આમુખનું ધ્યેય છે સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય અને સમાનતા અપાવવાનો. સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, રાજકીય ન્યાય અને છે સમાનતા. સમાનતા એટલે આપણને ખબર છે કે બધી જ બાબતોમાં બધા જ લોકોને સમાન સમજવા. જ્ઞાતિ, લિંગ, ધર્મ, પ્રદેશ, આ કોઈ પણ પ્રકારના ભેદભાવ ન રાખવા, એવો આમુખનું ધ્યેય છે. ત્યારબાદ લોકો સામાજિક ન્યાય મેળવે, આર્થિક ન્યાય મેળવે અને રાજકીય ન્યાય મેળવે, તેનો હેતુ પણ આમુખમાં દર્શાવવામાં આવેલો છે. ત્યારબાદ સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, અથવા આપણે ન્યાયપૂર્ણ વહેંચણી એવું પણ કહી શકીએ. હવે મિત્રો, રાષ્ટ્રીય સંસાધનો એટલે શું? તો રાષ્ટ્રની માલિકીના જે પણ સાધનો છે એને આપણે રાષ્ટ્રીય સંસાધનો કહી શકીએ. આપણે વાત કરીએ કે ભારત દેશના રાષ્ટ્રીય સંસાધનો ક્યાં? તો ભારત દેશમાં જેટલી નદીઓ આવેલી છે, પર્વત આવેલા છે, રણ મેદાનો આવેલા છે, જે કંઈ તમે જોવો તે સરકારી કચેરી, બાગ બગીચા, રોડ, રસ્તા, સરકારી વાહન એટલે કે બસ વગેરે વગેરે, ટ્રેન છે, તે આ બધા જ સાધનો છે એનો રાષ્ટ્રીય સંપત્તિમાં સમાવેશ થાય. રાષ્ટ્રની સંપત્તિ છે, તો આ રાષ્ટ્રની સંપત્તિની ન્યાયયુક્ત વહેંચણી એટલે કે બધા જને તેનો લાભ મળી રહે તેવું ધ્યેય આ સમાજવાદી રચના છે તેમાં રાખવામાં આવેલો છે. કારણ કે સમાજવાદી રચનામાં બધા જ લોકોને સમાન ગણવામાં આવેલા છે. એટલે કે કોઈ પણ દેશનું સંસાધન છે એ કોઈ પણ નાગરિક વાપરી શકે તેવી રચના આ સમાજવાદી સમાજ રચનામાં કરવામાં આવેલી છે. ટૂંકમાં કેવું હોય તો આમાં એક શબ્દ છે મુખ્ય છે, સમાનતા. શેના માટે? તો બધી જ બાબતમાં, એટલે સામાજિક હોય, આર્થિક હોય કે રાજકીય હોય. રાષ્ટ્રીય સંસાધનોની વાત આવે તો રાષ્ટ્રીય સંસાધનો પણ બધા જ લોકો માટે સમાન રીતે તે ઉપયોગ કરી શકે છે. તમે કોઈ પણ એક બગીચામાં જાઓ તો બીજા લોકો છે એમને ના પાડી શકો નહીં. કોઈ પણ ધર્મ, લિંગ, જાતિ કે પ્રદેશ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આપણે રાષ્ટ્રની સંપત્તિ છે તેનો ઉપયોગ કરી શકીએ. એક બસ છે તો એની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ગરીબ, અમીર કે પછી અહીંયાનો વ્યક્તિ હોય, બહારના રાજ્યનો વ્યક્તિ હોય, એ બેસી શકે છે. કારણ કે આપણું બંધારણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે આપણી જે રાષ્ટ્રની સંપત્તિ છે એના ઉપયોગ કરવા માટે ભેદભાવ કરી શકાશે નહીં. તો આવું આપણને બધી જ જગ્યાએ જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ કે ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. મિત્રો, ગયા વિડિયોમાં આપણે વાત કરેલી કે રાજ્ય એટલે શું? તો રાજ્યના બે મતલબ થશે. એક તો વિવિધ રાજ્યો છે તે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર વગેરે વગેરે.
જ્યારે બીજો અર્થ થાય સરકાર. જ્યારે નાગરિક શાસ્ત્ર આવે, રાજ્યશાસ્ત્ર આવે કે અર્થશાસ્ત્ર આવે, આ ત્રણેય વિષયમાં રાજ્યનો મતલબ થશે સરકાર. અને ભૂગોળ ભણતા હોય, ઇતિહાસ ભણતા હોય તો એમાં રાજ્યનો મતલબ થશે કોઈ પણ એક રાજ્ય, ભારત દેશનો ટુકડો છે તે રાજ્ય. બરોબર? ઓકે, તો રાજ્યના બે અર્થ થાય. વાક્યમાં જે બંધ બેસતું આવે એ મુજબનો અર્થ આપણે સમજવાનો રહેશે. અહીંયા મિત્રો રાજ્યનો અર્થ સરકાર થશે કે ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા સરકારના હસ્તક હોય. કઈ સરકાર? તો કેન્દ્ર સરકારના હસ્તક હોય. આપણે કેન્દ્ર સરકાર છે તે નરેન્દ્રભાઈ મોદીની છે, ભાજપ સરકાર. ઓકે, તો એના હસ્તક છે ઉત્પાદન કરવું અને વિતરણ કરવું. કોઈ પણ બાબતો છે, દાખલા તરીકે અનાજ છે, મોટા મોટા કારખાનાઓ છે, એનું ઉત્પાદન ઉપર અંકુશ શેનો હોય? તો એનો અંકુશ છે એ સરકારનો હોય. કોઈ પણ વસ્તુનું તમે ઉત્પાદન કરી શકો નહીં. તમારે ઉત્પાદન કરવું હોય તો પહેલા સરકારની મંજૂરી લેવી પડે. ઉત્પાદન તો ઠીક, તમારે નવું ઘર બનાવવું હોય તો પણ મિત્રો એનો પ્લાન છે એ નગરપાલિકા પાસ કરાવવો પડશે, તો એની મંજૂરી મેળવવી પડશે. શા માટે? કારણ કે આપણે ત્યાં સમાજવાદી રચના જોવા મળે છે. જો કે આપણે મિશ્ર અર્થતંત્રની રચના છે, પણ મોટા ભાગે સમાજવાદીની ઇફેક્ટ છે, અસર તે આપણા અર્થતંત્રમાં જોવા મળશે. કોઈ પણ કાર્ય કરવું હોય તો સૌથી પહેલા આપણે સરકારની પરવાનગી લેવી પડશે. તો ઉત્પાદન અને ઉત્પાદનના વિતરણ ઉપર એટલે વિતરણની વ્યવસ્થામાં સરકાર છે તેનો હાથ હોય છે, એ સરકાર હસ્તક હોય છે. તો આ જે રચના છે એને આપણે સમાજવાદી રચના કહી શકીએ. ત્યારબાદનો મુદ્દો છે આવકની અસમાનતા ઓછી કરવી. ચલો, સમાનતા એટલે સમાન હોય તે, સરખું હોય તે. અને અહીંયા વાત છે અસમાનતા, કે જેમાં સમાનતા નથી તેઓ. તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં લોકોની આવક છે તેમાં ઘણી બધી અસમાનતા છે. કોઈ એક રસ્તો છે, એ રસ્તા ઉપર ઓડી કે BMW કાર લઈને જતા વ્યક્તિ પણ જોવા મળે છે કે જે ખૂબ જ અમીર છે, અને એ જ રોડની સાઈડમાં ઝૂંપડું વાળીને રહેતા લોકો પણ જોવા મળે છે. તો આ શું દર્શાવે છે? આવકની અસમાનતા દર્શાવે છે. એક વ્યક્તિ પાસે ઘણો બધો પૈસો છે, જ્યારે એક વ્યક્તિ પાસે ખાવાના પણ પૂરતા પૈસા નથી. તો આવકની અસમાનતા છે. એક વ્યક્તિ આખો દિવસ જેટલું કામ કરે છે, જેટલું કમાય છે, એ જ રીતે બીજો વ્યક્તિ માત્ર 1 કલાકમાં કામ કરીને કમાય છે. તો આવકની અસમાનતા ઘણી બધી છે. તો એ અસમાનતા છે એ ઓછી કરવા માટેના પ્રયત્નો છે એ સરકાર કરતી હોય છે. અને આવકની અસમાનતા ઓછી કરવી તેવો હેતુ બંધારણમાં આપવામાં આવેલો છે. અને એટલા માટે મિત્રો ટેક્સ લેવામાં આવે છે. આપણે તેને ટેક્સ અથવા તો કર કહીએ છીએ. અને બીજો શબ્દ છે વેરો. આપણે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, વેચાણ ટેક્સ, ખરીદી કરીએ તો એનો ટેક્સ લાગે, વિવિધ પ્રકારના ટેક્સ છે એ ભરીએ છીએ. એ શા માટે છે ટેક્સ? તો કે ટેક્સ ના બે હેતુઓ છે. પહેલું તો સરકાર જે કંઈ ખર્ચો કરે છે એ ખર્ચો કેવી રીતે પૂરો પાડશે? તો એ ટેક્સ લેશે અને પછી ખર્ચો કરશે. આ રોડ, રસ્તા, પુલ કે નવી બસ ખરીદે તો એ આપણા પૈસાની છે, કારણ કે આપણે ટેક્સ આપીએ છીએ સરકારને, અને એ ટેક્સ છે એનો ઉપયોગ આ વિવિધ પ્રકારે સંપત્તિ ઊભી કરવામાં કરતા હોય છે. બીજું કે ટેક્સ લેવાથી શું થશે? અસમાનતા દૂર થાય. દાખલા તરીકે અત્યારે નિયમ છે કે વર્ષની 5 લાખ રૂપિયા આવક હોય તો તમારે ટેક્સ ભરવાનો થતો નથી, ઇન્કમ ટેક્સ ભરવાનો થતો નથી. જો 5 લાખ કરતા વધારે હોય તો એવી રીતે એની ટકાવારી છે એ વધતી જાય છે. પછી 5 કરોડ છે, 10 કરોડ છે, જેમ જેમ આવક વધતી જાય એને ટેક્સ છે એ પણ વધતો જાય છે. તો સરકાર છે એ અમીર લોકો પાસેથી ટેક્સ વધારે લે છે, જ્યારે ગરીબ છે એમની પાસેથી ટેક્સ નથી લેતી. એના કારણે શું થશે કે આવકની સમાનતા થશે, આવકની અસમાનતા છે તે ઓછી થશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત ન થયેલી હોવી જોઈએ. આપણે કીધું ને કે અસમાનતા હોય તો શું થાય કે અમુક લોકો ખૂબ જ અમીર હોય અને ઘણા બધા લોકો છે એ ગરીબ હોય. તો આવું ન થવું જોઈએ. એક જ વ્યક્તિના હાથમાં સંપત્તિ છે એ ભેગી થાય. કોઈ પણ મોટો ફેક્ટરીનો માલિક છે એ કરોડોપતિ
ઓછી આવક હોય, એટલી આવક હોય કે પોતાનું ભરણ પોષણ છે એ માંડ કરી શકે, પોતાના કુટુંબ છે એનું ગુજરાન માંડ ચલાવી શકે. તો આ શું થયું, ઘણા બધા લોકો ગરીબ છે અને અમુક જ લોકો અમીર છે. અમીર એટલે ઘણા બધા કરોડોપતિ કહી શકાય તેવું. આપણે ત્યાં ભારતમાં 20% લોકો પાસે 80% સંપત્તિ એકઠી થયેલી છે. માત્ર 20% લોકો પાસે 80% જેટલી સંપત્તિ એકઠી થયેલી છે. એટલે કે સંપત્તિ છે મોટા ભાગની એ બધી અમુક લોકોના હાથમાં જ છે. એનો મતલબ શું કે પૈસો છે, આવક છે એ એક જગ્યાએ કેન્દ્રિત થઈ છે, ભેગી થઈ છે. તો એવું ન થવું જોઈએ. આ શું કીધું છે, કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ છે એના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોવી જોઈએ. ગૌરવપૂર્ણ વિકાસની તકો બધાને મળવી જોઈએ. બધા જ પોતપોતાનો વિકાસ કરી શકે તેવી તકો મળવી જોઈએ એવું બંધારણ છે એમાં દર્શાવેલું છે. બંધારણનો હેતુ છે જે આમ પરથી સ્પષ્ટ થાય છે. ગરીબ તવંગરના ભેદની નાબૂદી કરવી જોઈએ. જો ગરીબ અને તવંગર એટલે શું, તો અમીર છે તે, અમીર છે, શ્રીમંત, એના માટે આવા શબ્દો વપરાય છે. અમીર કો, શ્રીમંત કો કે પછી પૈસાદાર લોકો કો, એ ત્રણેય સમાનાર્થી શબ્દ છે. તો તવંગર એટલે પણ થશે અમીર. તો ગરીબ અને અમીરના ભેદભાવ છે એની નાબૂદી કરવી જોઈએ એવું આમુખનો હેતુ છે. લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો હેતુ પણ આમાં દર્શાવવામાં આવેલો છે. લોકોનું જીવન ધોરણ ક્યારે ઊંચું આવશે, જ્યારે તેમને રોટી, કપડાં, મકાન આ ત્રણ જરૂરિયાતો પૂરી થઈ રહે, આરોગ્ય, શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર આવી જરૂરિયાતો પૂરી થઈ રહે અને લોકો આરામથી અને સુખપૂર્વક જીવી શકે, તો એને કહેવાય જીવન ધોરણ ઊંચું આવ્યું, જીવન ધોરણમાં સુધારો થયો. પરંતુ ભારત દેશમાં બધી જ જગ્યાએ આ વસ્તુ જોવા મળતી નથી. ગરીબ લોકો ભારત દેશમાં ઘણા બધા છે. તો આમનો એક હેતુ શું છે કે લોકોનું જીવન ધોરણ છે તેનું ઊંચું લાવવું, જીવન ધોરણમાં સુધારો કરવો. અને આ બધી જ બાબતો સમાજવાદીમાં આવી રહી છે. સમાજવાદી ખ્યાલ છે તેની અંદર આ બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે. અને સમાજવાદી શબ્દ છે એનો ખૂબ આમુખમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલા માટે જ તે આપણું જે બંધારણ છે એને આપણે સામાજિક દસ્તાવેજ કહી શકીએ. શા માટે બંધારણને સામાજિક દસ્તાવેજ કહી શકીએ? કારણ કે સામાજિક એટલે સમાજવાદી હોય તેવું, સમાજને કેન્દ્રમાં રાખે તેવું. અને બંધારણ શા માટે છે? સમાજના લોકો માટે જ છે. એટલા માટે બંધારણ સામાજિક દસ્તાવેજ છે. ઓકે, આમના આધાર સ્તંભો પેલું લોકશાહી, બીજું છે સમાજવાદી. ત્યારબાદ ત્રીજું આપેલું છે બિન સાંપ્રદાયિકતા. હવે આપણને ખબર છે કે સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ છે તે ધર્મને લગતું, અને બિન સાંપ્રદાયિકતા એટલે કે જેમાં કોઈ સંપ્રદાય ન હોય તે, જેમાં કોઈ પણ ધર્મ ન હોય તેવું. તો અહીંયાથી જે છે વિરુદ્ધાર્થી શબ્દ 1976 માં 42 માં સુધારો કર્યો બંધારણમાં. એમાં બે શબ્દો ઉમેરવામાં આવ્યા. પહેલો કયો આ સમાજવાદી અને બીજો શબ્દ આપેલો છે આપણને બિન સાંપ્રદાયિકતા. ઓકે, ત્યારબાદ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા આવા શબ્દો ઉમેરેલા છે જેને આપણે ગયા વિડિયોમાં વાત કરેલી. ભારત છે એ ધાર્મિક રાજ્ય ક્યારેય બની શકે નહીં. કોઈ એક ધર્મનું રાજ્ય એવું બની શકે નહીં. ભારતના રાજ્યને કોઈ ધર્મ હોતો નથી. ભારત રાજ્ય છે એ કયા ધર્મનું એવું ક્યારેય કહી શકાય નહીં. આ એવું કહી શકાય કે ભારત દેશમાં સૌથી વધારે કયા ધર્મના લોકો રહે છે આવું કહી શકાય. પરંતુ ભારત દેશ છે એ કોઈ એક ધર્મનો થઈ શકતો નથી. એમાં બધા ધર્મ છે એ સમાન દ્રષ્ટિથી જોવામાં આવે છે. દેશનો નાગરિક કોઈ પણ ધર્મ પાળી શકે તેની તે સ્વતંત્રતા છે. મારી વાત કરો તો હું હિન્દુ ધર્મ પાળું, હવે મારે મુસ્લિમ ધર્મ પાળવો તો પાળી શકું. કોઈ મુસ્લિમ લોકો છે એ હિન્દુ ધર્મ પાળવો તો પાળી શકે. અને ઘણા બધા લોકો છે એ ધર્મ પરિવર્તન કરતા હોય છે. આમાં એને 100% પૂરેપૂરી છૂટછાટ બંધારણ દ્વારા આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ ધર્મ પાળી શકે તેની છૂટ છે એ આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ ધર્મના કારણે કોઈ પણ વ્યક્તિ છે એ આપણી સાથે કે કોઈ પણ લોકો સાથે ભેદભાવ રાખી શકતો
આપણે બગીચામાં ક્યાં હોય અને માત્ર હિન્દુ લોકોને આવવા દેવા, મુસ્લિમને ન આવવા દેવા, તો એવું ક્યારેય ચાલે નહીં. બસ છે તો એમાં મુસ્લિમ બેઠા હોય, હિન્દુને ન આવવા દેવા, એવું ક્યારેય મિત્રો બનતું નથી. બધા જ ધર્મના લોકો બધી જ જગ્યાએ જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મના લોકો સાથે ભેદભાવ રાખી શકે નહીં, અને જો આવો ભેદભાવ રાખે તો એને દંડ થવા પાત્ર છે, સજા થવા પાત્ર છે. બંધારણ આપણું શું કહે છે? તો કોઈ પણ ધર્મ છે એમાં ભેદભાવ હોવો જોઈએ નહીં. રાજકીય અધિકારો ભોગવવાનો સમાન હક બધા જ લોકોને મળે છે. રાજકીય અધિકારો એટલે શું? તો સરકાર દ્વારા જે કંઈ અધિકારો આપવામાં આવેલા છે તે. ત્યારબાદ બંધારણ આપણને જે કંઈ અધિકારો આપે છે તે બધા જ અધિકારો આપણે સમાન રીતે બધા જ નાગરિકો છે એ ભોગવી શકીએ છીએ. એ પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, કોઈ પણ ધર્મના હોય. બિન સાંપ્રદાયિકતા બંધારણનું મૂળ તત્વ છે. આ પ્રશ્ન છે એ પૂછાય કે બંધારણનું મૂળ તત્વ શેને માનવામાં આવે છે? તો જવાબ આવશે બિન સાંપ્રદાયિકતા. ત્યારબાદ લોકશાહીનું અનિવાર્ય લક્ષણ કોને માનવામાં આવે છે? તો જવાબ શું આવશે? બિન સાંપ્રદાયિકતા. આ અનિવાર્ય એટલે શું? તો અનિવાર્ય એટલે જરૂરી, જેના વગર ન ચાલે તેવું, બરોબર? એટલે થશે જરૂરી. તો લોકશાહી હોય તો લોકશાહીનો પાયો શું? તો બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા ન હોય તો લોકશાહી બની શકે નહીં. એટલે કે લોકશાહીનું મહત્વનું લક્ષણ છે બિન સાંપ્રદાયિકતા. ઓકે. અને આપણા દેશમાં સર્વધર્મ સમદ્રષ્ટિથી બધાને જોવામાં આવે છે. સર્વધર્મ એટલે બધા જ ધર્મો, સમદ્રષ્ટિ, સમ એટલે સરખું અને દ્રષ્ટિ એટલે જોવું, બધા જ ધર્મને સમાન રીતે જોવામાં આવે છે. મિત્રો, બધા જ ધર્મ છે એમની એકતા આપણા દેશમાં જોવા મળે છે. અમુક વખત અમુક જૂથો છે એ લડાઈઓ કરતા હોય છે, પરંતુ આપણે સિરિયલ જોઈ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એમાં આપણે જોઈએ છે કે બધા જ ધર્મના લોકો છે એ એક જ સોસાયટીમાં રહે છે, બધા જ સરખા. આવો મતલબ થાય છે. સર્વ ધર્મ સમભાવ, બધા જ ધર્મ પ્રત્યે સમ એટલે સરખો અને ભાવ એટલે લાગણી, બધા જ ધર્મ પ્રત્યે આપણે સમાન લાગણી રાખીએ છીએ. એટલે કે કોઈ પણ ધર્મ ઊંચો નથી, કોઈ પણ ધર્મ નીચો નથી. આવું મિત્રો આપણે માનીએ છીએ અને બંધારણ પણ આ બાબત છે તે સ્વીકારે છે. આ કોઈ પણ લોકો છે, કોઈ પણ ધર્મ છે, તેની માન્યતા, તેની શ્રદ્ધા છે એ રાખવાનો અધિકાર પૂરેપૂરો બંધારણે આપેલો છે. મારા ધર્મની માન્યતા, મારા ધર્મ ઉપર શ્રદ્ધા છે એવું રાખી શકું, એમાં કોઈ પણ વ્યક્તિ મને દખલ કરી શકે નહીં. બીજું કે ધર્મના પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા બંધારણ આપે છે. તમે જે કોઈ પણ ધર્મ પાળતા હોય એ ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકો, બીજાને કહી શકો તમે. એમાં કોઈ પણ પ્રકારે બંધારણ છે એ દખલ કરતું નથી, કારણ કે બંધારણે એની સ્વતંત્રતા આપેલી છે. ઓકે મિત્રો, તો આ અમુકના આધાર સ્તંભો હતા. અમુકના આધાર સ્તંભો કેટલા છે? 3 છે: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. ટૂંકમાં કેવું હોય તો લોકશાહીમાં શું આવશે? તો લોકશાહીમાં આવશે લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતા શાસનને શું કહીશું? લોકશાહી. બીજું છે સમાજવાદી. તો સમાજને ધ્યાનમાં રાખીને, સમાજના કલ્યાણને ધ્યાનમાં રાખીને કલ્યાણ રાજ સિદ્ધ કરવાનો જે હેતુ છે તેને આપણે કહીશું સમાજવાદી. ત્યારબાદ છે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા એટલે શું? તો બધા જ ધર્મ સરખા, કોઈ પણ ધર્મ છે એ દેશનો હોઈ શકે નહીં, કે દેશ છે એ કોઈ પણ એક ધર્મનો હોઈ શકે નહીં, તેને કહીશું બિન સાંપ્રદાયિકતા. બધા જ ધર્મો સરખા હોય તે. હવે મિત્રો આપણે વાત કરીએ બંધારણના મૂળભૂત લક્ષણો. તો બંધારણના મૂળભૂત લક્ષણો શું? આપણે વાત કરી અમુકના આધાર સ્તંભો. હવે છે લક્ષણો. શેના? તો બંધારણના. આપણે ઘણી વખત આ શબ્દ સાંભળીએ છીએ કે લક્ષણો જણાવો. લક્ષણો એટલે શું? તો એનામાં રહેલા ગુણ, એ અવગુણ પણ હોઈ શકે અને સદગુણ પણ હોઈ શકે. એ બધા જ ગુણ છે એને આપણે લક્ષણો કહીશું. બરોબર? તો બંધારણ છે એના તત્વો, એના લક્ષણો અથવા એના વિશે જણાવો, તો આ બધી બાબતો છે એની અંદર સમાવેશ થાય.
હું તમને એમ કહું કે ઘરના લક્ષણો જણાવો. ઘરના લક્ષણો શું હોય? 4 દીવાલ હોય, એક તળિયું હોય અને ઉપર છાપરો, એક દરવાજો અને દરવાજો અને બારીઓ હોય. તો એને શું કહીશું? ઘર કહીશું. બરોબર? તો એ શું થયા? ઘરના લક્ષણો થયા કે ઘરમાં આ બાબતો હોય. તો એવી જ રીતે બંધારણના પણ મૂળભૂત લક્ષણો છે કે બંધારણમાં કઈ કઈ બાબતો છે, બંધારણ કેવું છે તેની વાત છે. તો બંધારણના મૂળભૂત લક્ષણો આપણે જોઈએ. આપણા પાઠનું નામ શું છે? ભારતના રાજ્ય બંધારણનું ઘડતર. એટલે ભારતનું જે બંધારણ છે એનું ઘડતર. તો ઘડતર વિશે આપણે શીખી ગયા. હવે આપણે બીજો જે ભાગ છે આ પાઠનો તેની વાત કરવાના છે, એટલે કે ભારતના બંધારણના લક્ષણો. બંધારણના મૂળભૂત લક્ષણોમાં પહેલું છે લિખિત દસ્તાવેજ. લિખિત એટલે શું? જે લખેલું છે તેવું. આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇટ ટીવી એટલે કે લખો. અને આપણને ખબર છે કે કોઈ પણ ક્રિયાપદ છે એને ઈડી લગાડી દેવી એટલે શું થઈ જાય? ભૂતકાળનું રૂપ બની જાય છે. મોટા ભાગમાં નિયમ લાગુ પડે. તો અહીંયા ગુજરાતીમાં પણ એવું છે કે લેખિત અને લિખિત. લિખિત એટલે શું થઈ ગયું? કે જે ભૂતકાળ છે તે લખેલું છે તેવો લખેલો દસ્તાવેજ છે. દુનિયાના 195 દેશ અને 2 દેશો અપવાદરૂપ એટલે કે કુલ 197 દેશ છે, પરંતુ આપણે ગણતરી કરીએ છીએ 195 દેશની. આ 195 દેશ છે એમાં માત્ર 2 જ દેશ એવા છે કે જેમનું બંધારણ લખેલું નથી. બાકી બધા જ દેશ છે એમનું બંધારણ લખેલું છે. આ પ્રશ્ન પૂછાય મિત્રો કે લિખિત દસ્તાવેજ ન હોય અથવા એવા કયા દેશો છે કે જેમનું બંધારણ લખેલું નથી? તો જવાબ આવશે બ્રિટન અને ઇઝરાયલ. આ બ્રિટન અને ઇઝરાયલ અપવાદરૂપ છે. અપવાદ એટલે શું થાય? તો જેને એ નિયમ લાગુ ન પડતો એને અપવાદ કહેવાય. તો ઇઝરાયલ અને બ્રિટન આ બે દેશનું બંધારણ લખેલું નથી. એને સજા આપવી હોય, કોઈ નિયમ ઘડવા હોય તો એના જે 5 પ્રમુખ છે મુખ્ય વ્યક્તિ એ લોકો ડાયરેક્ટ મૌખિક રીતે નિયમ ઘડી નાખે છે. એની કોઈ પણ લેખિત માહિતી જોવા મળતી નથી. ત્યારબાદ ભારતની સામાજિક, ભૌગોલિક અને ઐતિહાસિક બાબતો પરથી જે બંધારણના ઘડવૈયાઓ છે એમને નક્કી કર્યું કે ભારતનું લેખિત બંધારણ છે એ જ યોગ્ય કહેવાય. કારણ કે ભારતનું જે બંધારણ છે એ ઘણું બધું મોટું છે, એટલા માટે લખેલું હોવું અનિવાર્ય છે, ફરજિયાત છે. ભારતની સામાજિક સ્થિતિ જોતા, ભારતની ભૌગોલિક સ્થિતિ જોતા, ભૌગોલિક એટલે શું? જે વિસ્તાર છે એ વિસ્તાર વાઇઝની વાત છે. અને ઐતિહાસિક બાબતો, ઐતિહાસિક એટલે જૂની પુરાણી બાબતો, જૂના અનુભવો પરથી એમને એવું લાગ્યું કે ભારતનું બંધારણ હંમેશા લખેલું જ હોવું જોઈએ. તો પહેલું લક્ષણ શું? તો લિખિત દસ્તાવેજ છે. બીજું લક્ષણ બંધારણનું કદ. આપણા બંધારણનું કદ કેવું, કેટલું મોટું કે કેટલું નાનું કદ છે એની વાત કરીએ તો બંધારણમાં કુલ 22 ભાગ છે. આમાંથી એક એક વાક્યમાંથી એક એક પ્રશ્ન બની શકે. 22 ભાગ, 395 અનુચ્છેદ. બરાબર? આર્ટિકલ કહીએ છીએ. અનુચ્છેદને આર્ટિકલ પણ કહેવાય. કેટલા અનુચ્છેદ છે? તો 395. પરિશિષ્ટ કેટલા? તો 8 પરિશિષ્ટ. પરંતુ મિત્રો પછી સુધારો થયો અને સુધારામાં શું નક્કી થયું કે 395 અનુચ્છેદ છે એને વધાર્યા અને ગયા 461. 461 અનુચ્છેદ અને પરિશિષ્ટમાં પણ 4 નો વધારો થયો અને પરિશિષ્ટ કેટલા થયા? તો પરિશિષ્ટની સંખ્યા કરી 12. તો અનુચ્છેદ અને પરિશિષ્ટ બેની સંખ્યા વધારી દીધી છે. જો પ્રશ્ન જૂનાનો પૂછાય શરૂઆતમાં તો જવાબ આવશે 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ. પરંતુ નવો પૂછાય સુધારા પછીનો તો 461 આર્ટિકલ્સ એટલે કે અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ. ઓકે. શા માટે આપણું બંધારણ છે એનું કદ મોટું છે? શા માટે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું ગણવામાં આવે છે? તો ભારત દેશના બંધારણમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કર્યો હોય. જુદા જુદા દેશ છે એમના બંધારણનો અભ્યાસ કરીને ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી બંધારણનું કદ મોટું છે. કઈ કઈ બાબતો? તો કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા.
કેન્દ્ર એટલે કેન્દ્ર સરકાર છે તે ભારત સરકાર, અને રાજ્ય એટલે શું તો રાજ્ય સરકાર છે તે તો ભારત સરકાર અને ગુજરાત સરકાર, આવું આપણે કહી શકીએ. ભારત સરકાર અને રાજસ્થાનની સરકાર, બરોબર, આવી રીતે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે એમની શાસન વ્યવસ્થા, શાસન કેમ ચલાવવું તેની વ્યવસ્થાનો સમાવેશ બંધારણમાં થાય. એમના આંતર સંબંધો, આંતર એટલે એમની અંદરના સંબંધો, કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો કેવા છે તે, લોકોની મૂળભૂત ફરજો અને હકો. આપણે મિત્રો કોઈ પણ ચોપડીના બીજા કે ત્રીજા પેજે આપેલું છે કે મૂળભૂત ફરજો અને ફરજો આપેલ છે ને 51 ક એવું આપેલું છે કલમ. તો લોકોની મૂળભૂત ફરજો બંધારણમાં આપેલી છે, લોકોના હકો આપેલા છે. ત્યારબાદ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એટલે કે કોઈ પણ રાજ્ય છે એ કઈ રીતની નીતિ છે એ અપનાવી શકે તેના સિદ્ધાંતો છે તે આપેલા છે. ન્યાયતંત્ર એટલે કોર્ટ કેવી આપણે અદાલત, તેની વ્યવસ્થા આપેલી છે. ચૂંટણી પંચ, આ વિવિધ ચૂંટણીઓ આવે છે ઇલેક્શન, તેની રચના આપેલી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે શું તો એની અંદર આપણે નગરપાલિકા, ગ્રામ પંચાયતનો સમાવેશ કરી શકીએ, બરોબર. તો નગરપાલિકા અને એ બધું છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહી શકાય, મ્યુનિસિપાલિટી. તો એની જે રચનાઓ છે એનો વહીવટ પણ બંધારણમાં આપેલો છે, એટલા માટે બંધારણનું કદ મોટું છે. લઘુમતીઓ અને પછાત અને વંચિત જાતિઓ માટેની જોગવાઈઓ પણ આપણા બંધારણમાં આપેલી છે. તો ઘણી બધી બાબતો આપણા બંધારણમાં હોવાથી આપણા બંધારણનું કદ કેવું છે, મોટું છે. ત્યારબાદ બંધારણના મૂળભૂત લક્ષણોમાં પહેલું જોયું લિખિત દસ્તાવેજ, બીજું છે બંધારણનું કદ, અને ત્રીજું આપેલું છે એક જ નાગરિકત્વ. એટલે શું? એક જ નાગરિકત્વ મળે. અમેરિકામાં કેવું છે, બેવડું નાગરિકત્વ છે. આ પ્રશ્ન પૂછે, અમેરિકામાં શું છે, બેવડું નાગરિકત્વ. આપણે એક જ છે, અમેરિકામાં બે, યુએસએ નું અને પોતાના રાજ્યનું. યુએસએ નું પૂરું નામ શું થશે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આપણે અમેરિકા દેશ સમજીએ છીએ, પરંતુ હકીકતમાં અમેરિકા એ કોઈ આખો દેશ નથી. એ પોતાના રાજ્ય છે એ ભેગા થઈને આ યુએસએ બનેલું છે. આપણે યુએસએ એવો શબ્દ સાંભળતા હોઈએ છીએ. હવે જુઓ તો અમેરિકામાં જે લોકો રહે છે એમની પાસે બે નાગરિકત્વ છે. પહેલું તો યુએસએ નું, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અને બીજું કે પોતે જે રાજ્યમાં રહેતો હોય તેનું. જ્યારે આપણે ભારત દેશમાં કેવું છે કે આપણે ગુજરાતમાં રહેતા હોય કે રાજસ્થાનમાં રહેતા હોય, આપણે શું કહીએ, ભારતના નાગરિક, એટલે એક જ નાગરિકત્વ છે. જ્યારે ભારતમાં પણ અપવાદ છે બે રાજ્ય, જમ્મુ અને કાશ્મીર. જમ્મુ અને કાશ્મીર છે તેમાં અવારનવાર યુદ્ધ થાય છે, એટલા માટે ભારત દેશના અપવાદરૂપ રાજ્ય બે છે. આ બે રાજ્યના નિયમ છે તે હંમેશા બીજા બધા રાજ્ય છે એના નિયમો કરતાં થોડા અલગ પડે છે, કારણ કે ત્યાં હાલતા યુદ્ધ થઈ જાય એટલા માટે. તો જમ્મુ અને કાશ્મીર છે એક એ જ માત્ર રાજ્ય છે કે જ્યાંના લોકો છે બેવડું નાગરિકત્વ ધરાવે છે. પહેલું જમ્મુ કાશ્મીરનું અને બીજું ભારત સરકારનું. અને જ્યારે આપણે છીએ ગુજરાત રાજ્ય કે કોઈ પણ રાજ્ય, એમાં એક જ નાગરિકત્વ છે, માત્ર ભારતીય. ઓકે મિત્રો, તો બંધારણના મૂળભૂત લક્ષણો અને આમુખના આધાર સ્તંભો આપણે જોયા. હોમવર્ક લખી લો કે આપણે આમુખના આધાર સ્તંભોમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિક આધાર